નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે દક્ષા ખીજી। સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ તંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલ વિવિધ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા। રાજકોટમાં શનિવારની સાંજે ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા। ગોધરા મામલતદાર, ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગોધરા શહેરમાં આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરિંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી હતી। ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા ડી માર્ટ મેગા સ્ટોર્સમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ડોમ ઊભો કરીને બનાવવામાં આવેલા ગેમ ઝોનમાં કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને તંત્ર દ્વારા ગેમ ઝોનના સંચાલકને નોટિસ પાઠવીને બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી। તો બીજી તરફ દાહોદ રોડ પર આવેલ ડી માર્ટ મેગા સ્ટોર્સમાં તપાસ દરમિયાન ડી માર્ટમાં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું, જેને લઈને ફાયર વિભાગ અને તંત્ર દ્વારા તમામ ઇમરજન્સી એક્ઝિટ યોગ્ય રીતે સંચાલિત કરવા માટે મેનેજર સહિતના સ્ટાફને ટકોર કરવામાં આવી। તો બીજી તરફ દાહોદ રોડ પર આવેલા અન્ય એક ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ હોવાનું સામે આવ્યું, જેને લઈને તમામ ગેમ ઝોનને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યા હતા।